શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. સૂર્યનું રાશિ પરિવર્તન તારીખ 13મી એપ્રિલ 2024ને શનિવારે સાંજે 9:03 સૂર્ય મીન રાશિમાંથી મંગળની મેષ રાશિમાં રાશિ પરિવર્તન કરશે. મંગળની અધિપત્યવાળી રાશિ મેષ રાશિ. મેષ રાશિના સ્વામી મંગળ છે, એટલે મંગળની અધિપત્યવાળી રાશિ મેષ રાશિમાં મંગળના ઘરમાં જ ગ્રહોના રાજા સૂર્ય 1 મહિના સુધી ગોચર કરશે. અહીંયા દેવગુરુ પણ તારીખ 1 મે સુધી, તારીખ 1 મે 2024 સુધી ગુરુ પણ એમ જ હશે. અહીંયા ગુરુ ને સૂર્ય સાથે થશે. સૂર્ય ગુરુની આ સાથે યુતિ અહીંયા જોવાશે. ગુરુ એટલે જ્ઞાન, સૂર્ય એટલે ઉર્જા, સૂર્ય એટલે આત્મા. આગળ જણાવ્યું એમ સૂર્ય જે છે ને એ રાજનીતિના કારક છે. રાજનીતિમાં જવું હોય, રાજકારણમાં જવું હોય તો સૂર્યનું બળ બહુ જ એમાં સપોર્ટ કરે છે. સૂર્ય એટલે પિતા પણ કયા છે. સૂર્યની રાશિ કઈ? તો સૂર્યની રાશિ સિંહ રાશિ છે. એ સિંહ રાશિમાં સૂર્યદેવનું અધિપત્ય છે. અહીંયા સૂર્ય સિંહ રાશિમાં તેમનું અધિપત્ય ધરાવે છે ને સૂર્યનું મેષ રાશિનું ગોચર ખૂબ જ ઉત્તમ ગણાય છે. પહેલા સ્થાનમાં સૂર્ય હોય ને તો બહુ જ ઉત્તમ ગણાય, કેમ કે એ સૂર્ય એ રાજા કીધા, એ ઉર્જા વધારે, કારણ કે સૂર્ય એ મેષ રાશિમાં ઉચ્ચના ગણાય છે. કોઈ ગ્રહ ઉચ્ચના હોય ને તો જ્યોતિષશાસ્ત્ર મુજબ એ ગ્રહનું ઉચ્ચના ગ્રહનું ફળ 100% મળે. અમુક ટકાવારી હોય છે કે આ રીતના જો સ્વરાશિમાં હોય તો અમુક ટકા આપે. એમ આ ઊંચનો જે કોઈ ગ્રહ હોય એ 100% ફળ આપે છે. સૂર્યની કોઈ અશુભ ગ્રહ સાથે યુતિ બને ને તો પિતૃદોષ પણ બની શકે છે. અને તમે જાણો છો કે પિતૃદોષ જેને હોય એ કેટલો હેરાન પરેશાન થતો હોય છે. આ પૃથ્વી પર સૌથી વિશાળ ઉર્જાનો સ્ત્રોત હોય તો એ સૂર્ય છે. અહીંયા સૂર્ય ગુરુ સાથે પ્રથમ મેષ રાશિમાં યુતિ કરે છે. ગુરુ એટલે જીવ અને સૂર્ય એટલે આત્મા. સૂર્યનું શુભ ફળ જો જાતકને મળે ને તો શું શું પ્રાપ્ત થાય? તો સૌ પ્રથમ તો સૂર્યનું શુભ ફળ, જો સૂર્ય શુભ ફળ આપતા હોય તો એમને પિતાનું સુખ ઉત્તમ મળે. એના પિતાથી એને સારું, ખૂબ સારું જોવાય. સરકારી નોકરી પ્રાપ્ત થાય, કારણ કે સૂર્ય સરકારી નોકરીના કારક પણ કયા છે. સૂર્યના વિશેષ ફળમાં તમે જુઓ તો સૂર્ય માન, પ્રતિષ્ઠા અને કીર્તિમાં વધારો કરે. તમારો દરજ્જો, તમારું સ્ટેટસ ઊંચું લાવે. અને બીજું કહ્યું છે સૂર્યનું પૂજન હોય, સૂર્યને જળ ચડાવો. એમાં પણ મંત્ર છે ને, આદિત્ય નમસ્કારમ એ કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યોનુપજાય તે. આમાં એવું કહે છે કે જે કોઈ સવારે ઉઠી તાંબાના પાત્રમાં જળ લઈ અને પવિત્ર, ઘરમાં પવિત્રતા હોય ત્યારે રીમ સૂર્યાય નમઃ બોલીને જળ ચડાવે તો એવું કહેવાય છે કે દારિદ્ર્યોનુપજાય તે, એને શારીરિક, આર્થિક, માનસિક કોઈ પણ જાતનું દરિદ્રતાપણું પણ રહેતું નથી. એટલે શુભ સૂર્ય અને સૂર્યની પૂજાથી દરિદ્રતા દૂર થાય છે અને દરિદ્રતાથી મુક્તિ અપાવે છે. સૂર્ય સર્વપ્રકાશક છે. સૂર્ય કલ્યાણકારી છે. સૂર્યનું શુભ ફળ જો જન્મકુંડળીમાં જોવાતું હોય તો તેને સૌથી ઊંચી પદવી પ્રાપ્ત થાય છે. એક સફળ રાજકારણીય પણ બની શકે છે. સૂર્યના ઉદયથી બધું સ્પષ્ટ દેખાય છે. સૂર્ય ઉદય થાય ને એટલે બધો અંધકાર દૂર થાય છે. સૂર્ય હંમેશ માર્ગી જ હોય છે, આગળ જ વધે. કોઈ દાડો વક્રી થતા નથી. બીજા ગ્રહો વક્રી પણ થાય. સૂર્ય અને ચંદ્ર જે છે ને એ હંમેશા માર્ગી જ હોય છે. જોઈએ કે આ સૂર્યનું મંગળની મેષ રાશિનું દેવગુરુની સાથેનું ગોચર તમારી રાશિ માટે કેવું રહેશે તેના વિશે આપણે જાણીશું. મિથુન રાશિ, અક્ષર કચ્છ. મિથુન રાશિ માટે સૂર્યનું મેષ રાશિનું ગોચર કે જે દેવગુરુ બૃહસ્પતિ સાથે મેષ રાશિમાં રહેશે, જે તમારી રાશિથી 11મા સ્થાનેથી થતું આ ગોચર તમને વૈભવમાં વધારો કરાવે, આર્થિક લાભ કરાવે, તમારી નોકરીમાં તમને સારો યશ અપાવે. અહીંયા તમારે
કોઈ સ્થળાંતરનો યોગ હોય તો અહીંયા પ્રબળ થશે. જો સ્થળાંતર કરવાનું હશે તો આ સમય એનો ઉત્તમ જણાશે. અહીંયા બઢતી બદલીના યોગ પણ જોઈ શકો. સૂર્યનું 11મા સ્થાનેથી થતું ગોચર તમને તમારી અપેક્ષાઓ પૂરી થતી અહીંયા તમને જોવાય. અહીંયા તમને સારો એવો લાભ મળે, આર્થિક લાભ, દ્રવ્ય લાભ અહીંયા તમે મેળવી શકો જે કીધું એ પ્રમાણે. અહીં એ સિવાય તમને તમારા મોટા ભાઈથી, બહેનોથી, તમારા પરિવારથી તમને સારો એવો સાથ સહકાર મળી રહે. સૂર્યની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 5મા સ્થાનેથી થતાં 5મું સ્થાન વિદ્યા અને સંતાનનું છે. તમને અહીંયા સંતાનનું સુખ સારું જોવાય, સંતાનની પ્રગતિથી આનંદ થાય, એનું સારું રિઝલ્ટ જોઈ, સારું પરિણામ જોઈ તમને એનાથી સંતોષ થાય. બીજું, જો તમે અભ્યાસ અહીંયા કરતા હોય, તમારો અભ્યાસ જો ચાલુ હોય તો તેમાં પણ તમને અહીંયા આ સૂર્યનું ગોચર તમને ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરાવે. કારણ કે સૂર્યની સાથે આગળ કહ્યું એમ દેવગુરુ બૃહસ્પતિ પણ યુતિ કરે છે. તો દેવગુરુ એમની પણ 7મી દ્રષ્ટિ તમારા વિદ્યાસ્થાને રહેશે. ગુરુની દ્રષ્ટિ હોય એટલે શુભ ફળ આપે. અહીંયા તમે સારી ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરી શકો. સાથે સાથે સૂર્ય પણ છે તો તમને સારો યશ અને પ્રતિષ્ઠા પણ તમે અહીંયા પ્રાપ્ત કરી શકો. તમારી રાશિથી 11મા સ્થાનેથી થતું સૂર્યનું ગોચર તમને પૈતૃક સ્થિતિ એટલે કે પિતૃઓની સમસ્યા, એટલે કે જે કોઈ પિતૃઓ પાછળ જે તમારે ક્રિયા કરવાની હોય, એમની શ્રાદ્ધ વિધિ કરવાની હોય તો એ માટે આ સમય ઉત્તમ રહેશે. પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો આ સમય તમને સારો એવો રહેશે. અહીં કેમ પિતૃઓની વાત કરી? અહીં તમે પિતૃતર્પણ કરી એની વિધિ કરી શકો, તેમને તૃપ્ત કરી શકો. અહીં પિતૃઓની કૃપા મેળવવી બહુ જરૂરી રહેશે. અહીંયા તમે પિતૃનું એટલા માટે વાત કરું છું કે સૂર્યને પિતા કયા છે? સૂર્ય પિતા ગણાય અને એ પૈતૃક એટલે કે પૂર્વજની સ્થિતિ. કોઈ પણ કુંડળીમાં પૂર્વજની સ્થિતિ જોવી હોય કે પિતૃદોષ છે કે નહીં, સૂર્યથી જોવાય. કોઈના પણ જન્મ સમયે એમની જન્મકુંડળીમાં જો પિતૃદોષ હશે તો એ સૂર્ય સાથે કોઈ અશુભ ગ્રહની યુતિ થતી હશે. કોઈ અશુભ ગ્રહ સાથે સૂર્ય હશે તો એનાથી અહીંયા પિતૃદોષ જોવાતો હોય છે. તો જો તમારી પણ જન્મકુંડળીમાં પિતૃદોષ હોય તો પણ તમારો આ સમયે પિતૃકાર્ય કરવાનો ઉત્તમ સમય બની રહેશે. બીજું, તમારે અહીંયા નાની નાની વાતમાં ગુસ્સો પણ આવે. કારણ કે મંગળની મેષ રાશિમાં સૂર્યનું હોવું, મંગળ એ સૂર્ય સાથે હોય ને એટલે જ્યોતિષની ભાષામાં એમ કહેવાય કે એનાથી અંગારક દોષ બને, એનાથી અંગારક દોષ બનતો હોય છે. અંગારક દોષ એટલે અંગારક એટલે ખ્યાલ આવે કે ભાઈ ગરમી, અગ્નિ. અગ્નિમાં જેમ ઘી નાખો ને અગ્નિ ભભૂકી ઉઠે એમ અહીંયા નાની નાની વાતમાં એ ગુસ્સો આવી જાય અને ગુસ્સો 2 મિનિટ માટે ખૂબ જોરદાર ગુસ્સો આવી જાય. આથી અહીંયા અંગારક દોષથી તમે ગુસ્સો વધુ કરશો. જો તમારી જન્મકુંડળીમાં પણ અંગારક દોષ હશે ને તો આ વસ્તુ વધુ પ્રબળ બનશે. તો એના માટે શું કરવાનું? આ અંગારક દોષનું નિવારણ એવું કહ્યું છે કે તમે સોમવારે શિવજીના મંદિરે જઈ અને તમે શેરડીના રસથી અભિષેક કરો તો આ ઉત્તમ એનું ફળ મળે છે અને આ દોષમાંથી આપણને રાહત મળે છે. એ સિવાય જો જન્મકુંડળીનું પણ અંગારક દોષ હોય તો તમારે શિવાલયે તમારે અંગારક દોષનું નિવારણ કરાવવું, અંગારક દોષની શાંતિ કરાવવી. એનાથી તમને ગુસ્સા ઉપર નિયંત્રણ રહેશે. ગુસ્સો 2 રીતે ખરાબ છે. ગુસ્સો થાય એ બહુ ઉત્તમ નથી, શરીરને પણ હાનિ કરતા છે. માટે અંગારક દોષનો વિધાન કરાવવો જરૂરી રહેશે. તમારી મિથુન રાશિના કારક ગ્રહ મંગળ છે એટલે મંગળના કારકત્વમાં સૂર્ય ગુરુની યુતિ તમને સારું ફળ આપનારી થશે. અહીંયા મંગળના ઘરમાં સૂર્ય ગુરુની યુતિ એ તમને સારું લાભ કરતા, કેમ કે 11મું સ્થાન આવકનું છે. લાભસ્થાન એટલે કે આવકમાં વધારો કરાવશે. એ તમારી અહીંયા થોડું ચામડીને લગતા તકલીફો, સ્કિનની તકલીફ હોય તો અહીંયા થોડું સાવચેતી લેવી. તો આ સૂર્યનું મંગળની મેષ રાશિમાં થતું મિથુન રાશિ માટેનું ફળકથન
આ હતું નમો નારાયણ.